સુરતમાં ખાડીપુરને લઈને હવે સ્થાનિકો લડી લેવાના મૂડમાં છે। પર્વત પાટિયા સહિત આસપાસની સોસાયટીના લોકોમાં ભારે રોષનો માહોલ છે। ખાડીપુરના પીડિતો દ્વારા બનાવાઈ છે જન આંદોલન સમિતિ। 400થી વધુ લોકોએ બેઠક બાદ આંદોલન સમિતિની રચના કરી છે। એક જ મહિનામાં 3 વખત ખાડીપુરનો લોકોએ સામનો કર્યો। મનપાથી લઈને ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। વર્ષોથી કંટાળેલા રહીશોએ ખાડીપુરના નિવારણની માંગ કરી છે। તમે અમારા ઘરમાં જુઓ તેમ થાય કે આ કચરા પેટીનો ઢગલો છે। એટલી ખરાબ હાલત છે। આજે એક ફર્નિચર નથી સુકાયું, એક વાસણ પણ અમે વાપરવા માટે તૈયાર નથી। એવું લાગે કે અત્યારે ફેંકી દે, મજબૂરી છે, કરીએ શું? કપડાં નથી, ગોદરા નથી, આજે ફર્નિચર પણ સુકાતું નથી। આજે અમારી છોકરીઓ સ્કૂલે કોલેજમાં નથી જઈ શકતી, ઘરવાળા પણ જઈ શકે। ગમે તે કરો, ખાડીનું નિવારણ કરો। હું એ જ કહેવા માંગુ, ખાડીની રીતે યુઝ કરો। આની અંદર તમે નદી અને દરિયા કિનારે જેવું પાણી અંદર ઉમેરવા માંગો એ શક્ય જ નથી। જે તમે બાંધકામની પરમિશન આપો છો, મહેરબાની કરીને એ બંધ કરો કે જે આ પાણીનું સોલ્યુશન થાય। છેલ્લા આ મહિનામાં 3 વખત પાણી આવી ગયું વગર વરસાદે। આ વરસાદ તો મિનિમમ વરસાદ તો આવવાનો જ છે આટલો, પણ છતાંય આ લોકો તંત્ર જાગતું જ નથી। તંત્રને તો એમ જ છે પાણી આવે તો સારું, તો અમારા ટેન્ડર પાસ થશે અને અમારી પ્રજા સુખી થશે પાછળની। પણ લોકો રહેવાસીઓની પ્રજા દુખી થાય છે એનું કરો ને। અહીંયા તંત્રનું લોકોને એ લોકોના જ બધાના ગીજા ભરવા છે, પણ અહીંયા કોઈને કોઈ ધ્યાન આપતું નથી કે કોઈને 1 રૂપિયો અહીંયા ચૂકવવાનો આવતો નથી। બસ ખાલી આવે છે, પૂછે છે અને ચાલ્યા જાય છે। તો 3 દિવસ લોકો દૂધ ને પાણી વગર અહીંયા રહ્યા છે અને એ લોકો એમ કહે છે કે અમે પહોંચાડ્યા છે। કોઈને કશું મળ્યું નથી અને ખોટી રીતે આ લોકો દર વર્ષનું આ લોકોનું રામાયણ થઈ ગયું છે। તંત્રને કે હેરાન કરવા હોય તો કરી નાખો, જે કહેતા હોય તો ચાવી અહીંયાથી તાળું મારીને અમે જતા રહીએ, પણ આ ખાડીપુરનું અમે નિવારણ લાવી આપો।